વિક્રમ સંવત 2080 ચૈત્ર શુદ્ધ પડવો તારીખ 9/4/2024 મંગળવાર. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં રૂપાળા ઘનશ્યામ મહારાજની સામીપ્યમાં આજે આપણે સૌ કોઈ કથા ગંગામાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ. આજે ચૈત્ર માસનો પ્રારંભ થાય છે. આ માસમાં પરમાત્માના બે સ્વરૂપના પ્રાગટ્યનો મહોત્સવ આવે છે. એક આવે છે મર્યાદા ભગવાન પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી રામચંદ્રજીનું, અને એક મહોત્સવ આવે છે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનો મહોત્સવ આવે છે. ચૈત્ર સુદ નવમી એટલે આપણા બધા જ માટે, સમગ્ર ભારતીય સમાજ માટે બહુ જ મહાન મોટો પવિત્ર દિવસ કહેવાય કે સમગ્ર ભારતીય માનવ સમાજના સર્વાંગી રીતે કલ્યાણ માટે પરમાત્મા આ ધરતી ઉપર બે સ્વરૂપે પ્રગટ થયા. માનવ સમાજને ભાતૃભાવ, પિતૃભાવ, માતૃભાવ, દેશભાવ એની ભક્તિના સદવિચારો ભગવાન રામજીએ પોતાના જીવનથી આપ્યા. આત્યંતિક કલ્યાણના સદવિચારો શાસ્ત્રમાંથી દોહન કરીને એકાંતિક ધર્મના માનવ સમાજને અમૃત પાયા ભગવાન સહજાનંદ સ્વામી. જે ગ્રંથોમાં એકાંતિક ધર્મો લખાયેલા છે તે સમયાંતરે લુપ્ત થયેલા અને શાસ્ત્રનો મત છે ભાગવત આદિ પુરાણોનો. ધર્મામૃતમાં પણ લખવામાં આવ્યું છે કે ભગવાનના એવા જ્યારે ભાગવત પુરુષો આ લોકોમાંથી અદૃશ્ય થાય છે ત્યારે એકાંતિક ધર્મ પણ અદૃશ્ય થાય છે. જ્યારે જ્યારે જે સમયમાં જે કાળે ને જે સ્થળે એવા પરમાત્માના ભાગવત પુરુષો પ્રગટ થાય છે ત્યારે લુપ્ત થયેલો એકાંતિક ધર્મ વળી પાછો માનવ સમાજના સર્વાંગી કલ્યાણ માટે જાગૃત થાય છે. અને જાગૃત થયેલો એકાંતિક ધર્મ જે કંઈ આત્માઓ અનુસરે છે, સ્વીકારે છે, તે બધા જ જન્મ મરણથી મુક્ત થઈ જાય છે અને પરમાત્માના સુખને પામે છે. ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર આવી અને મોક્ષ માટેના ઘણા બધા સદવિચારો પૈકીના વિચારો એક બહુ અદ્ભુત વિચાર છે કે જેને આ ભારત દેશના માનવ સમાજને પરમહંસોની ભેટ આપી છે. સંત આપ્યા. સંત જેવી સંપત્તિ કોઈ નથી આ ધરતી ઉપર. અને બધા આત્માઓ સંસારમાં જોડાયેલા રચ્યા પીચા રહેલા માનવીઓ મોક્ષથી વંચિત થવાના કારણે ઘણા બધા જન્મોના એ બ્રહ્મજાળમાં અને પિંજરામાં પુરાતા હોય છે. એને સત્યનો રાહ બતાવવા માટે, મોક્ષનો રાહ બતાવવા માટે ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસો જેવા મહાપુરુષોની આ ભારત દેશના માનવ સમાજને ભેટ આપી છે. તે પરમહંસોના ભેળા ઘણા બધા શ્રીહરિના દીક્ષિત પરમહંસો હતા. અંદાજે લગભગ 2000થી 2500થી કે 3000 જેવા આ ભારત દેશને પરમહંસો ભગવાન સ્વામિનારાયણ આપ્યા છે. જે પરમહંસોએ ભારત દેશના માનવ સમાજને
સુશિક્ષિત કરવા માટે અનેક પ્રકારની બદીઓથી મુક્ત કરવા માટે શરીર અને સંપત્તિને જે ઉધઈની જેમ ખાઈ જતા હતા એવા ઘણા બધા જ અસદ વિચારો, વ્યસનાદિક જેવા કાંઈક બધા અસદ વિચારો અને કુટેવો આ પરમહંસોએ માનવ સમાજને સમજાવી અને તે કુટેવો દૂર કરાવીને સોટેવો પડાવી મોક્ષના માર્ગે પ્રવર્તાવ્યા. આ કંઈ ભગવાન સ્વામિનારાયણનું યોગદાન આ ભારત દેશના માનવ સમાજ માટે ઓછું નથી. જે એનું મૂલ્ય કરી શકે, મૂલ્ય આંકી શકે, મહાત્મય સમજી શકે, તે ખરેખર મોક્ષના માર્ગે ધર્માભિમુખ થઈ અને પ્રવર્તી શકે. પરંતુ જેને એનું મૂલ્ય નથી, તો પશુ સમાન જીવન જીવનારો તો મોક્ષના માર્ગે કેવી રીતે પ્રવર્તી શકે અને ચાલી શકે? ભગવાન સ્વામિનારાયણને એના પરમહંસોના આ સદવિચારોને એ કેવી રીતે અજ્ઞાત જીવ, રજોગુણ તમોગુણમાં રાચેલો જીવ કેવી રીતે સમજી શકે? થોડા દિવસ પહેલાં કથા મેં કહ્યું હતું કે જેનામાં રજોગુણ વર્તતો હોય, મારામાં કે તમારામાં કે કોઈનામાં, તો ત્યાં સુધી રજોગુણ ને તમોગુણના વેગ વર્તતા હોય ત્યાં સુધી ભગવાન, સંત, શાસ્ત્ર, કોઈ પોતાના મોક્ષ પથદર્શક, કોઈ હિતેશુ, એના દિલને તે સમજવા ન દે રજોગુણ ને તમોગુણ. માટે જેને ભગવાનના એવા ભાગવત પુરુષને સમજવા હોય તો હંમેશા એને સત્વગુણ ધારવો જોઈએ, સત્વગુણમાં વર્તવું જોઈએ, તો એને સમજી શકાય. અને એ મહાપુરુષને સમજી શકે તો એની પાસેથી કલ્યાણ મોક્ષ માટેનું જે તત્વ પ્રાપ્ત કરવું હોય તે આત્મા પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શ્રી હરિએ જે પરમહંસો આપણને આપ્યા એ પૈકીના સદગુરુ શ્રી યોગાનંદ સ્વામીની આજે જન્મતિથિ છે. આપણા સંપ્રદાયમાં યોગાનંદ નામના 3 સંતોનો ઉલ્લેખ છે, જેમાં એક યોગાનંદ સ્વામી રામગીરી ગામના હતા. તેમના પિતા જીવા પટેલ ને તેમના બંને પુત્રો ત્રણેય સંત દીક્ષા લઈ અને ભગવાન શ્રીહરિના ચરણમાં જીવન સમર્પણ કરી અને ભારતીય માનવ સમાજના સર્વાંગી રીતે ઉદ્ધાર માટે સત્સંગમાં જોડાયેલા. એમના 2 પુત્રો જે સંત બન્યા હતા એમાંથી એકનું નામ હતું યોગાનંદ સ્વામી. બીજા યોગાનંદ સ્વામી હતા ગાંધીનગરની બાજુમાં પેથાપુર પાસે કોલવાડા ગામ છે ત્યાંના હતા. તેઓ નાના યોગાનંદ સ્વામી તરીકે ઓળખાતા અને તેઓ ગવૈયા બહુ સારા હતા, બહુ અદ્ભુત ગાવણું કરતા અને મહારાજને, સંતો ભક્તોને ખૂબ જ રાજી કરતા. અને એ ગવૈયા યોગાનંદ સ્વામી એમના બીજા 3 ભાઈ એ પણ વૈરાગ્ય ઉદય થવાથી સંત દીક્ષા લઈ અને સત્સંગની સેવામાં જોડાયા. તેમ 4 ભાઈ હતા. એ 4 ભાઈઓ ભાગવતી દીક્ષા લઈ અને ભારતીય માનવ સમાજના સુસંસ્કારી એનું જીવન બનાવવા માટે સેવામાં જોડાયેલા. બહુ એટલો બધો સમય નથી મારી પાસે, નહીતર આદર્શ માતૃ દિલ એનું હું તમને દર્શન કરાવે. અને પરમાત્માએ આવી સંતાન રૂપી કોઈ સંપત્તિને ભેટ આપી હોય
અને એને ભગવાનની સેવામાં જોડી દેવા એમ માતૃ દિલ કેટલું બધું પવિત્ર અને કેટલું બધું પરોપકારી અને કેટલું ત્યાગ ને વૈરાગ્યથી દિલ ભરેલું હોય છે. મા પાસે ચારેય દીકરાઓએ રજા માંગી કે મા, અમારે સંત દીક્ષા લઈને ભગવાન સ્વામિનારાયણની સેવામાં ને માનવ સમાજની સેવામાં જોડાવું છે. ત્યારે આ માતૃ દિલ એટલું બધું ખુશ થયું અને ચારેય દીકરાઓના મસ્તક ઉપર હાથ મૂકી આશીષ આપીને કહ્યું કે બેટા દીકરાઓ, તમને પરમાત્માએ ખૂબ સદવિચાર આપ્યો, ત્યાગ વૈરાગના ગુણ આપ્યા. તમે બહુ ભાગ્યશાળી છો. સુખેથી પ્રભુની સેવામાં તમે સિદ્ધાવો. માએ લાપસીના આંધણ મૂક્યા. ચારેય દીકરાના ભાલ પ્રદેશમાં કુમકુમનો ચાંદલો કરીને લાપસીના કોળિયા મુખમાં આપીને મસ્તક ઉપર હાથ મૂકીને આશીષ આપી. અને આશીષ આપતાની સાથે શીખ આપી કે બેટા, ભગવાન સર્વાવતારી પુરુષોત્તમ નારાયણની સેવામાં તમે જાઓ છો, તમારું મનનું ધાયરું બધું જ મૂકી દેજો, તમારી ઈચ્છાઓ બધી જ બાજુ પર મૂકી દેજો, તમારા બધા સ્વભાવો એક બાજુ પર મૂકી દેજો અને ભગવાન શ્રી હરિને પરમહંસોની જેમ મરજી હોય તેમ તમે સેવા પરિચર્યા વ્રત તપ કરી અને તમારા ત્યાગને સાર્થક કરજો. મારી ચિંતા કોઈ ન કરતા, જેને જન્મ આપ્યો છે, જેને જીવન આપ્યું છે, એને જીવાડવાની વ્યવસ્થા બધી કરી છે અને કરશે. જીવ પ્રાણી માત્રનો પોષણહાર તો પરબ્રહ્મ પરમાત્મા છે. જંગલમાં વસતા પ્રાણીઓ, આકાશમાં ઉડ્ડયન કરતા પક્ષીઓ અને કીડા મકોડા જેવા કંઈ દેહધારીઓને પણ પરમાત્મા જેને જેટલું પોષણ માટેનું જોઈએ બધું જ આપી રહે છે. કીડીને કણ, હાથીને મણ, ચાર પગાને ચાર જોને, એમ લીખું દેવાનંદ સ્વામી. ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. એ ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. આવા પરમાત્માના કર્તૃત્વ ભાવને આપણા મહાપુરુષોએ કીર્તનના રૂપમાં કંડારીને મારીને તમારી સમક્ષ મૂક્યા. ભરોસો અને વિશ્વાસ આપણને આ યોગાનંદ સ્વામીની મા જેવો હોવો જરૂરી છે. એને ભજીએ છીએ, એનો આશ્રય સ્વીકાર્યો છે, પણ આ માતૃ દિલમાં જેવો ભરોસો પરમાત્માનો છે એવો ભરોસો આપણામાં હશે કે કેમ? આપણે અંતર તપાસીએ તો અંદર માહિલો આપણને એનો જવાબ આપે કે તને પરમાત્માનો ભરોસો આટલા ટકા છે. ચારેય ચાર દીકરાને પ્રભુના ચરણમાં સમર્પણ કરનારી માં કહેતી હોય કે બેટાઓ, દીકરાઓ, મારી કોઈ ચિંતા ન કરતા. જેને જન્મ આપ્યો છે તે પરમાત્મા મારી બધી વ્યવસ્થા કરશે. સુખેથી ભગવાન ભજો અને બીજા જીવને
મોક્ષનો માર્ગ બતાવો, આવો અવસર છે. ભારતીય માનવ સમાજને સત્યનો રાહ બતાવવા માટે, ધર્માભિમુખ કરી અને ભક્તિનો માર્ગ બતાવવા માટે, એના મોક્ષ પથ દર્શક બનવા માટેનો અવસર ઠાકોરજી આપ્યો છે. માટે સુખે તે તમે સિધાવો. માયા આશીષ આપી અને અમૃતના એ કંસારના કોળિયા મુખમાં મૂકી, મસ્તક ઉપર હાથ મૂકી અને રજા આપતા પ્રભુને પ્રાર્થના કરી હતી કે હે નારાયણ, હે પુરાણ પુરુષ, હે વિશ્વંભર પ્રભુ, દીન દયાળ ગરીબ નિવાસ, આ ચારેય આત્માઓ તારા ચરણમાં જીવન સમર્પણ કરી રહ્યા છે. એની કોઈ પ્રકારની ખામી સ્વભાવ કોઈ હોય તો પ્રભુ તું તો બહુ જ વિશાળ દિલનો છું, તો એની સામું નહીં જોતો અને એમાં જે ખામી હશે તે એ ચારેયની જનતાની ખામી હશે, એની માની ખામી હશે, એની જન્યતાની ખામી હશે. અને એની પાસે માનવ સમાજના ઉદ્ધાર માટેનું જે કંઈ તારે કરાવવું ઘટે કાર્ય તે સુખેથી કરાવજે. અને ચારેય દીકરાને માએ વળાવીને પ્રભુના ચરણમાં એને સમર્પણ કર્યા. આજની માતાઓને આ દિલ વાંચવા જેવું છે. આજની માતાઓને આવા દિલને સમજવાની જરૂર છે કે પરમાત્માએ જો પોતાને કોઈ આદર્શ આત્માની મા બનાવી હોય તો એ માતૃ દિલ કેવું હોવું જોઈએ, એનામાં સમજણ ભક્તિને સમર્પણ કેવું હોવું જોઈએ. બહુ અદ્ભુત જીવન છે, અદ્ભુત વિચારો છે. હવે આપણે જે યોગાનંદ સ્વામીના અક્ષરવાસની તિથિ છે તે યોગાનંદ સ્વામીની થોડીક વાત કરીએ. ઉત્તર ગુજરાતમાં આવેલા ગળોધર ગામમાં એમનો જન્મ થયેલો હતો. સ્વામીનો જન્મ સંવંત 1841ના ચૈત્ર સુદ પડવાના રોજ રાજવંશી રજપૂત જ્ઞાતિમાં થયો હતો. આજના દિવસે પિતાનું નામ હતું રણજીતસિંહ, માતાનું નામ હતું રૂપવતી દેવી કહેતા રૂપબા, અને સ્વામીનું નામ પૂર્વાશ્રમનું હતું વનરાજભાઈ. આપણા સંપ્રદાયમાં તેઓ મોટા યોગાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ હતા. બહુ જ મહાવિદ્વાન કવિ અને સંગીતજ્ઞ હતા. યોગની ધારણાઓમાં પણ ઘણું બધું જ એમને પ્રભુત્વ પ્રાપ્ત કરેલું હતું. આવા યોગાનંદ સ્વામીના ચરણમાં આપણે સૌ કોઈ બે હાથ જોડી મસ્તક નમાવી અને વંદન કરીએ કે આપના જીવનમાં જે કંઈ પરમાત્મા પ્રત્યેની ઉપાસનાના ત્યાગ, વૈરાગ, ભક્તિ અને સમર્પણના સદવિચારો હતા, જે ભક્તિ હતી, જે ગુણો હતા, તેવા ગુણો આમ સહુ કોઈમાં આવે અને ભગવાનને ભગવાનના સંત ભક્તોના અમે એક નાના એવા સેવક થઈ, દાસ થઈ અને પરમાત્માની ભક્તિ કરીને અમે અમારા જીવનને કૃતાર્થ કરી શકીએ એવી પ્રભુ તમે અમારા ઉપર કૃપા કરજો. એવી આપ હે સદગુરુ અમારા ઉપર તમે કૃપા કરજો
કે તમારામાં જે કંઈ આ દૈવત ભક્તિ ત્યાગ વૈરાગ્યાદિકનું તેમાંથી મહદ અંશે અમને થોડો પ્રકાશ પ્રાપ્ત થાય, જેણે કરીને દેયો આ લોકની જે કંઈ કહેવાતી નાની મોટી બાબતો વિષયો એમાં અમે અટવાઈ નહીં, એમાંથી અમે મુક્ત રહીએ. એના માટે પ્રભુ અને મહારાજની સેવામાં અખંડ આપ જોડાયેલા છો એવા એ મુક્ત પુરુષ મીઠી મીઠી નજર અમ જેવા અબુદ્ધ આત્માઓ ઉપર કરતા રહીજો એવી સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીને આપણે સૌ કોઈ માગીએ. કેમ કે બાળક તરીકે બાપ તરીકે પાસે અને બાળક તરીકે કોઈ પણ વરિષ્ઠ પાસે માગવાનો બાળકનો હક છે, પણ યોગ્ય માગવું, અયોગ્ય નહીં. યોગ્ય એને કહેવાય કે જે પોતાના જીવનમાં પોતાને વધુને વધુ ઉર્ધગામી જીવન બનાવે, એમાં આપણને મદદ કરે, ઉપયોગ થાય, એ બધું યોગ્ય કહેવાય. અને એમાં વિઘ્ન કરતો હોય તો બધું અયોગ્ય કહેવાય. તો એવી અયોગ્ય માગણી મા બાપ પાસે, એવી અયોગ્ય માગણી પોતાના કોઈ પથદર્શક હિતેશુ હોય તો એની પાસે ના મગાય. એવી અયોગ્ય માગણીઓ ન રખાય, યોગ્ય માગણી આપણે રાખીએ. પરમાત્માએ બધો જ યોગ આપ્યો, પણ કઈ માતાએ અયોગ્ય માગણી કરી અને હાથમાં આવેલું બધું સુખ ઢોળાઈ ગયું એને. ભગવાન મર્યાદા પુરુષોત્તમ નારાયણ એ પરિવારમાં પ્રગટ થયા, પણ માં કઈની અયોગ્ય માગણીએ બધાના સુખ ઢોળી નાખ્યા. વિચાર કરીએ આપણે સૌ કોઈ કે આપણી કોઈ પણ એવી અયોગ્ય માગણી આપણું ને આપણા કહેવાતા હોય એનું કોઈ સુખ ઢોળી તો નથી નાખતી ને. મારે તમારે લક્ષ્ય રાખવું ખૂબ જરૂરી છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એરણ સાહેબના આમંત્રણથી ને આગ્રહથી અમદાવાદ પધારેલા અને ભગવાન શ્રી હરિને એરણ સાહેબને સાહેબના બંગલે ઘણી બધી જ મીઠી મીઠી જ્ઞાન ગોષ્ઠીઓની ચર્ચાઓ થઈ અને માનવ સમાજના ઉદ્ધાર માટે, સર્વાંગી એની સુખાકારી માટે ભગવાન સ્વામિનારાયણે એરણ સાહેબ પાસે ઘણી બધી શાસ્ત્રોને અને સમયને અને પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને વાતો કરી છે. એ કથાઓ આપણે આ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 19મા પૂર્ણના 50મા તરંગ સુધી આપણે સાંભળી અને હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. પૂર 19મું તરંગ 51માં શ્રી હરિએ એરણ સાહેબને મળીને જેતલપુરમાં ભક્તિ માતાનો જન્મોત્સવ કર્યો. શ્રી હરિએ જ્યારે ઉપર કહ્યા પ્રમાણેની વાત કહી ત્યારે ખુશ થયેલા એરણ સાહેબે શ્રી હરિને એક સુંદર શાલ ઓઢાડી અને પાન બીડું આપ્યું, ફૂલના હાર પહેરાવ્યા. પછી શ્રી હરિએ ચાલવા માટેની રજા લીધી ત્યારે સાહેબ 20-25 પગલાં સાથે આવ્યા. પછી અરુણ સાહેબે શ્રીહરિની સાથે ખૂબ ભાવથી વાત કરતાં કહ્યું કે હવે હું અહીં રહીશ નહીં, હવે મારે સ્થાન દુર્લભ સાહેબ આવશે મારા સ્થાને. હવે હું સુરત જવાનો છું, ત્યાં સેવક માટે આપ ત્યાં આવજો. આપની નીતિને દેખીને હું આપને બહુ જ ચાહું છું.
આવા ભગવાનના કોઈ આપણને ભાગવત પુરુષ મળે ને તો એની સાથે એરણ સાહેબની જેમ ખાસ સાચી મિત્રતા બાંધવી અને એવા પુરુષની સાથે આપણે આપણું જીવન એવું જોડવું જેણે કરીને થોડી એવી નાની એવી પણ અલ્પ એવી સાધનાથીને પણ અને તમે અક્ષરધામના અધિપતિની મૂર્તિના સુખને આપણે પામી જઈએ. બાકી મહારાજની મૂર્તિના સુખને પામવું સાધન કરીને આપણી બુદ્ધિ બળથી શરીર બળથી સાધન બળથી બહુ જ અતિ મારા બાપ કઠિન બાબત છે. જીવ કરીને બિચારો સાધન તો કેટલું કરી શકે. પૂર્વે મહાપુરુષોએ આત્યંતિક કલ્યાણ માટે બહુ સાધન કર્યા, કઠિન સાધન કર્યા, પણ તોય આત્યંતિક કલ્યાણમાં કોઈને મોટા મોટા વિઘ્નો આવ્યા. કાંઈક એમાં વિક્ષેપ ઊભા થયા. સાધનના માર્ગ તે બહુ જ અતિશય અટપટા છે અને શરણાગતિનો માર્ગ છે તે બહુ સરળ છે. જે શરણાગતિમાં દૈવત રહ્યું છે તે સાધનના માર્ગમાં એવું દૈવત હશે કે નહીં હોય ખબર નહીં, પણ શરણાગતિનો માર્ગ એટલો બધો નિર્ભય અને સરળ છે ને એટલો પ્રકાશિત છે. જો આત્મા અનન્ય શરણાગતિ સ્વીકારીને જીવન જીવે, છેલ્લા શ્વાસ સુધી દાસત્વ આવે, હાથ જોડીને શરણાગત જીવ આત્મા જેની શરણાગતિ સ્વીકારી હોય એનો અનન્ય આશ્રિત થઈને જો રહે તો એ શરણાગતિ માત્રથી તે આત્મા તે શરણાગતિ જેની સ્વીકારી છે એ પુરુષ જે ગતિને પામે ને જેવા સુખને પામે અને જે લોકને પામે ને જે લોકમાં જાય તે જ લોકને તે આત્મા પામી જાય છે. એમ વચનામૃતમાં ભગવાન શ્રીહરિનો મત ને સિદ્ધાંત છે. ભાગવતજીમાં ભગવાન વ્યાસ મુનિનો પણ તે મત અને સિદ્ધાંત છે. રામાયણમાં તુલસીદાસ અને વાલ્મીકી મહર્ષિનો એ મત અને સિદ્ધાંત છે. માટે સાધન બળ કરતાં શરણાગતિ બળ બહુ જ શ્રેષ્ઠ ઉત્તમ અને એકદમ સુગમ માર્ગ એવું સાધન છે, શ્રેષ્ઠ. એટલે ભગવાન શ્રીહરિ કહેતા કે જ્યારે એવા કોઈ સંત મળે ત્યારે અનન્ય શરણાગતિ સ્વીકારજો, તમારું બધું જ એની પાસે મૂકી દેજો. તમારામાં ચાહે એટલી કળા કૌશલ્યતા વિદ્વતા શક્તિ સંપત્તિ સત્તા તમારી પાસે હોય, પણ એ બધા જ મોભા મૂકી અને એના દાસાનું દાસ થઈ અને જો એના ચરણમાં તમે પડ્યા રહીશો, એના મધ્યમાં તમે પડ્યા રહીશો, તો મહારાજ કે એના જેવું જ મારી મૂર્તિનું સુખ અને એના જેવી જ મારી મૂર્તિની સેવા પરિચર્યા અને એના જેવું જ મારી મૂર્તિનું સામીપ્ય, એનો આનંદ સુખ તમને પ્રાપ્ત થશે. પરંતુ અનન્ય શરણાગતિ સ્વીકારશો. જ્યારે જન્મ મરણથી આત્માને મુક્ત થવું હશે, માયાના બંધનોથી જ્યારે એને મુક્ત થવું હશે, આ લોકની બધી જે કંઈ ઉપાધિઓથી મુક્ત થવું હશે, ત્યારે એને કોઈ ભગવાનના એવા ભાગવત પુરુષની શરણાગતિનું બળ એને લેવું પડશે. એની શરણાગતિના બળે જ માણસે પોતે મોક્ષ માટેના સાધન કરવા પડશે. તો નિર્ભય રહેશે માણસ. પોતાના સ્વબળથી પરમાત્માને પામવા માટેના સાધન કરશે તો તેમાં માયા, એમાં કોઈ એવી દિવ્ય શક્તિઓ અવરોધ કરશે. ભાગવતજીમાં બહુ કથા છે. વિશ્વામિત્રજી એવી કઠિન આરાધના કરવા માટે તેને બેસે
અને વિશ્વામિત્રજીના તપને ભંગ કરવા માટે, એને તપોભંગ કરવા માટે, એને મોક્ષના માર્ગથી કોઈક જુદી દિશામાં લઈ જવા માટે કાંઈક સ્વર્ગથી શક્તિઓ આવતી હતી અને એને તપોભંગ કરતી હતી. એમ 1 વાર, 2 વાર, 4 વખત, 5 વખત તપના માર્ગે વિઘ્નો કર્યા છે. એમ ઘણા બધા તપસ્વીઓની કથા લખાણી છે. કોઈની સામે સિદ્ધિઓ આવી, નવનિધિ આવે, સિદ્ધિ આવે, કોઈ સ્વર્ગની કોઈ પ્રકારની શક્તિઓ ત્યાં આવે, પ્રલોભન બતાવે, આકર્ષણ બતાવે. આકર્ષણના પ્રલોભનમાં ખેંચાઈ જવાથી તપભંગ થાય. વર્ષો સુધીની કરેલી આરાધનાને તપસ્યા બધી જ હાથમાંથી ઢોળાઈ જાય. સમયાંતરે ખ્યાલ આવે કે ઓહો, હું તો પરમાત્માને પામી જવા માટે આરાધના કરતો હતો અને હું ક્યાં બદ્ધ થયો, હું કઈ જગ્યાએ આ કાદવમાં ખૂંચાઈ ગયો. વરી પાસે એવી ને એવી કઠિન આરાધના અને સાધના શરૂ કરે, વર્ષો સુધી સાધન કરે અને વર્ષોના અંતે વરી પાછું વિસ્મરણ થાય અને કોઈ એવી શક્તિ, કોઈ સિદ્ધિ રિદ્ધિ આવે, નવનિધિ આવે, વરી પાછો જીવ બિચારો એમાં લપેટાય. વરી પછી કરેલી બધી સાધના એની બધી નિષ્ફળ. આવી કથાઓ બહુ લખાણીશ. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે એટલા માટે હું તમને કહું છું કે સંત બળ રાખજો, સંત શરણાગતિ બળ રાખજો. સંત શરણાગતિ બળ જો તમારી પાસે હશે તો આવા બધા જે તત્વો છે તે બધા તત્વો તમારાથી દૂર રહેશે. મોક્ષના માર્ગમાં કોઈ વિઘ્ન નહીં કરી શકે. નહીતર આપણું જ જ્ઞાન આપણને મોક્ષના માર્ગમાં વિઘ્ન કરશે. માથે કોઈ શરણાગતિ યા તો કોઈ સત્પુરુષનું છત્ર નહીં હોય કે કોઈ પુરુષની શરણાગતિ નહીં હોય તો આપણું જ જ્ઞાન, આપણો જ વૈરાગ્ય, આપણો ત્યાગ, આપણી શક્તિ, આપણામાં રહેલા ગુણ, આપણે જે કાંઈ મેળવેલું હોય છે તે જ આપણને બમ્પ રૂપે, વિઘ્ન રૂપે, ખાડા ટેકડા રૂપે, ગોખરું રૂપે, કાંટા રૂપે, કાંકરા રૂપે, કાંઈક રૂપે એ આપણને ખૂંચશે, પીડા ઊભી કરશે, બળતરા બહુ ઊભી કરશે. એ પીડા અને એ બળતરા ખબર નહીં કે કેટલા જન્મ લેવડાવશે, એ કેટલા જન્મમાં કેટલા કષ્ટો, કેટલા દુઃખો સહન કરવા પડશે. એનો કોઈ અંત ન આવે, કોઈ કલ્પના ન કરી શકે. આટલી બધી કષ્ટદાયક વેદનાઓ જીવને ભોગવવી પડતી હોય છે. માટે વિચારો ભગવાન શ્રી હરિ એમ કહે છે, સંત શરણાગતિનું બળ રાખો, નિર્ભય થઈ જશો તમે. તમારું બધું જ મૂકો, આપણે કશું જ નથી, આવ ઝીરો. જે કંઈ છે તે ભગવાન ને ભગવાનના એવા મહાપુરુષ છે. એ મહારાજે પોતાના જીવનથી પણ બતાવ્યું. વણ વિચરણની યાત્રા પરિપૂર્ણ કરીને સંત શરણાગતિ સ્વીકારી. એને કોની શરણાગતિ સ્વીકારવાની જરૂર હતી? જેની શરણાગતિ સ્વીકારીને તો અનંત કોટી મુક્તો અક્ષરધામમાં એ મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખ લઈને નિર્ભય થકા પરમાત્માનો આનંદ અખંડ પ્રાપ્ત કરીને ચૂંગે છે. એ નારાયણ પોતે મને ને તમને સંત શરણાગતિનું મૂલ્ય સમજાવવા માટે, સંત શરણાગતિનું ફળ સમજાવવા માટે, સંત શરણાગતિથી આત્મા કેટલો બધો મોક્ષના માર્ગમાં નિર્ભય થાય છે તે બતાવવા માટે પ્રભુ પોતે પ્રેક્ટિકલ થયા. રામાનંદ સ્વામીની શરણાગતિ સ્વીકારે, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહે. જેમ મુક્તાનંદ સ્વામી કહે તેમ નીલકંઠ વર્ણિ કરે. કોઈ પોતાનો વિચાર નહીં, કોઈ પોતાનો સંકલ્પ નહીં. વણિરાજ આશ્રમ જરાક વાળી નાખો જોઈએ,
તો અક્ષરધામનો અધિપતિ હાથમાં હામણો લઈ આખો આશ્રમ વાડી ચોડી સાફ કરે. છાણ મેળવા જાઓ તો છાણ મેળવા જાય, ચીબડા લેવા જાઓ તો ચીબડાનો મોટો ગાહાડો બાંધીને આવે. અભ્યાગતો માટે પતરાવડા બનાવો તો જંગલમાં જઈને ખાખરાના પત્તાઓ છૂટીને પતરાવડાઓ બનાવે, પડિયા બનાવે. આવેલા અભ્યાગતોને જમાડવા માટેનો આદેશ થાય તો એને ચૂલો પીટાવીને રસોઈ કરીને એને રોટલા ઘડીને જમાડે. જે રે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા રે, બાળ સ્નેહી રે, મોહન મુજને ગમતા. જે રે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા. ખુદ પ્રભુએ બતાવ્યું, સંત શરણાગતિનું પ્રભુત્વ બતાવ્યું. હું ને તમે સંત શરણાગતિનું પ્રભુત્વ, એ સંત શરણાગતિનો પ્રતાપ, પ્રભાવ, મૂલ્ય આપણા જેવા જીવ તો કેમ સમજી શકે? એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે સમજી શકે કે સંત શરણાગતિમાં આત્મા કેટલો બધો નિર્ભય થાય છે. એટલે શ્રી હરિએ વચનામૃત ગ્રંથમાં ઠેર ઠેર જગ્યાએ મહારાજે સંત શરણાગતિનો મૂલ્ય આપણને સમજાયું છે અને સંત શરણાગતિ સ્વીકારવાની આજ્ઞા પણ કરી છે. મૂલ્ય તો સમજાયું, પણ પ્રભુએ આજ્ઞા કરી કે તમારે જન્મ મરણથી મુક્ત થવું છે, આત્યંતિક કલ્યાણ પામવું છે, મારા ચરણની સેવા અનંત મુક્તો અહોરાત્રિ કરીને આનંદ પ્રાપ્ત કરે છે, એવો તમારે મારા ચરણની સેવા પામીને આનંદ પ્રાપ્ત કરવો છે. તો મહારાજ કે સંત શરણાગતિ સ્વીકારજો, સરળતાથી આ બધું સુખ તમે પામશો. બાકી તમારા બાહુબળે કરી અને ચિંતામણીના પથ્થર શરીર સાથે બાંધી અને સમુદ્ર તરવા માટે જશો ને, તો એ ચિંતામણીના પથ્થર ગમે તેટલા કિંમતી હશે ને તો એ તમને બુડાડી દેશે, તારી નહીં શકે. સંત શરણાગતિ સિવાય મોક્ષ સિદ્ધ કરવા માટેની સમજણ છે ને, એ તો મહારાજ કે તોમડા શરીરે બાંધીને સમુદ્ર તરવા જેવી છે. કેવી રીતે તરી શકાય? માટે સંતો ભગવાન શ્રી હરિએ આ ભારત દેશના માનવ સમાજને આપ્યા કે આ સંતોની જો શરણાગતિ સ્વીકારે તો બધો જ માનવ સમાજ નિર્ભય થઈ જાય. આ તો વાત સમજવા પૂરતી વાત કરું. આપણા ભારત દેશનો 140 કરોડનો સમાજ એ બધાય એવા ભગવાનના ભાગવત સત્પુરુષ હોય, એની શરણાગતિ સ્વીકારી લે. ભલે પોતે જે કંઈ ઈષ્ટને માનતા હોય તે ઈષ્ટના આરાધક એવા ભાગવત પુરુષ હોય અને એની શરણાગતિ સ્વીકારી અને એની મરજીમાં બધો જ સમાજ વર્તવા લાગે તો નથી લાગતું તમને કે એક ચપટીના અવાજમાં કળિયુગ ભાગી જાય અને સતયુગ આવીને બેસી જાય? આટલી જ વાતમાં યુગ બદલાઈ જાય આખો. બોલો, માનવ બધો જ બદલાઈ જાય. માનવમાં રહેલી બધી જ બદીઓ, વિકારો બધા નષ્ટ થઈ જાય.
અને આ ધરતી ઉપર એ માનવમાંથી પણ કંઈક લેવા માટે સ્વર્ગના દેવતાઓને આ ધરતી ઉપર આવવું પડે. આ સંત શરણાગતિનું પ્રભુત્વ છે. અલ્પ ખદ્યોત જેવો આત્મા સંત શરણાગતિ સ્વીકારે તો ભાગવતજીમાં ભગવાન વ્યાસજીની કલમ એમ કહે છે કે એને સ્વર્ગના દેવતાઓએ પણ વંદન કરે. એને શું એટલી સંત શરણાગતિમાં શક્તિ, તાકાત, પ્રભુત્વ, પ્રકાશ રહ્યો છે. માટે ભગવાન શ્રી હરિ આપણને કહે છે કે સંત શરણાગતિ માણસ સ્વીકારે તો જ માણસ નિર્ભય થશે અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરી મારી મૂર્તિના ચરણકમળની સેવાને પામશે. એટલે ભગવાનના સંતને અનન્ય શરણાગતિ સ્વીકારીએ, સાધન બળ મૂકીએ, શરીર બળ મૂકીએ, સ્વબળ મૂકીએ, જ્ઞાન બળ મૂકીએ, આપણા જે કંઈ ગુણ બળ હોય એ મૂકીએ અને સંત શરણાગતિ બળ રાખીએ. બહુ સરળ માર્ગ છે, સુગમ માર્ગ છે. તો શા માટે આપણે દુઃખી થવું જોઈએ? શા માટે આપણે જંગલમાં જઈ અને પંચાગ્નિ તાપીને શરીરને બાળીને ખાખ કરી નાખવું, એને તપ કરી 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 અને એની નાળીઓ બધી નીચોવીને હાવ હુકા લાકડા જેવું કરવું, આવું બધું શા માટે કરવું પડે? અને એ કર્યા પછી પાછું કોઈ નિશ્ચિત તો છે નહીં કે ચાલો હાલો આટલું કર્યા પછી પણ આપણો મોક્ષ છે ને નિશ્ચિત, એમાં કોઈ હવે વિઘ્ન જ નહીં આવવાનું, એવી તો કોઈ નિશ્ચિત બાબત નથી. પાછી એટલું કર્યા પછી પણ આરા વિઘ્ન આવે. જો આખું શરીર બધું જળચર પ્રાણીઓ ખાઈ ગયા હતા, માંસના લોચા, ચામડું, સ્નાયુ, બ્રાયુ, એક હાડકાના માળખાના આધારે શ્વાસ ચાલતો હતો. આવી કઠિન તપસ્યા કોઈ કરી શકે? આવું કર્યું અને તોય ખબર નહીં સારું વિઘ્ન આવ્યું. જો અને માછલી ને માછલાના સમાગમથી ખબર નહીં ક્ષોભો બીજો આવું થયું. આવી કથાઓ બહુ છે. માટે સંત શરણાગતિ જ નિર્ભય છે. ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. પણ એ ભક્તિ આ શરણાગતિ ભક્તિ બહુ શ્રેષ્ઠ ભક્તિ છે. આપણને ગળે નથી ઉતરતી એનું કારણ છે કે આપણે હજુ આપણા બળે પ્રભુને પામી જવા માટેની બહુ જ અતિશય ખેવના છે આપણને. હું ક્યાં કમ હતો, હું બધું જ સાધન કરી શકું એમ છું, કઠિનમાં કઠિન તપસ્યા હોય તો કરી શકું એમ છું, મારામાં કેટલું બધું જ્ઞાન છે, બધા શાસ્ત્રો હું ભણ્યો છું, જાણું છું. એ આપણા બળે કરીને આપણે મોક્ષ સિદ્ધ કરવા માટે જઈએ છીએ, ચાલીએ છીએ, દુઃખી થઈ છે. માટે ઠાકોરજી યોગ આપે તો સંત શરણાગતિ હું ને તમે સ્વીકારી અને જીવનને નિર્ભય કરીએ. સાહેબ એવું કહે છે કે અમારા અંગ્રેજ લોકોને નીતિ ઉપર બહુ ભાર છે. અમારે મતે નીતિથી કાંઈ વધારે નથી, બધી જ બાબતોમાં નીતિ રહી હોય છે. અમારી એવી સમજણ છે કે નીતિ ભ્રષ્ટને રાજા સજા કરવી. પછી શ્રીહરિએ કહ્યું કે અત્યારે જ્યાં જ્યાં તમારું રાજ્ય થયું છે ત્યાં તેટલી પ્રજા રહે છે તે બધી કોઈ જાતના ઉદ્વેગ રહિત શાંતિથી રહે છે. કારણ કે પ્રજાને જેટલા પીડતા હતા તે બધાને તો તમે કેદ કરી દીધા છે.
રાજ્ય કરવાની આવી નીતિ બીજા કોઈ રાજાએ ક્યારેય ચલાવી નથી. તમે જે બાબત હાથ લો છો તેનાથી બધી પ્રજા સુખી થાય છે. ત્યારે એરણ સાહેબે કહ્યું કે અમારી બુદ્ધિ લોભને વશ થઈને ક્યારેય પ્રજાના હિતથી વિરુદ્ધ વર્તે નહીં, તેવો વર હું આપણી પાસે માગું છું. વિચારવાન અને નીતિમાન મોટપ પામે છે. ત્યારે શ્રીહરિએ કહ્યું કે જે માણસ જેવું કરે છે તેને તેવું ફળ પ્રાપ્ત થાય છે. વિચારવાથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે. વગર વિચારે જે કરે છે તે બધા તો અંધ કહેવાય છે. નીતિ ભણવાની સાર્થકતા તો એટલી જ છે કે વિચાર્યા વિના કાંઈ પણ કામ કરવું નહીં. પોતે નીતિ ભણ્યા હોય છતાં જો કોઈ વિચાર ન કરે તો વગર વિચારે નીતિનું શું કરે? નીતિ અને વિચાર વિનાનો મનુષ્ય તો ક્ષોત્ર અને નેત્ર વગરનો ગણાય છે. માણસને જેવો સંગ રહે છે તેવું તેનું અંતર થઈ જાય છે, તે પ્રત્યક્ષ અનુભવાય છે. જેવો આચરણ કરે તેવું તેનું નામ પડે છે. જાજે ભાગે તો એવું દેખાય છે કે બધે સંગ બળવાન હોય છે. કેટલીક વાતો એવી હોય છે કે તે સંગથી પણ ફરતી નથી. સમજણ રૂપી નેત્રથી તે દેખાઈ આવે છે. જે વિવેક રૂપી નેત્ર છે તે વધારે બળવાન હોય છે. વિવેક રૂપી નેત્રના યોગથી સારા સંગને જાણી શકે છે. આટલી વાત કહીને શ્રીહરિ ઉમંગભેર ત્યાંથી ચાલતા થયા અને નવા વાસમાં આવ્યા. ત્યાં બધા સંતો તૈયાર થઈને રહ્યા હતા. શહેરમાં જેટલા હરિભક્તો હતા તે સૌ ત્યાં આવ્યા અને કેટલીક જાતના વાજિંત્રો હતા તેને વગાડવા લાગ્યા. કેટલીક જાતના નિશાનો અને ડંકા પણ લાવ્યા હતા. દિવસ છેલ્લો એક પહોર રહ્યો ત્યારે શ્રીહરિ અમદાવાદથી ચાલતા થયા. સૌ રાજમાર્ગ ઉપર ચાલ્યા જતા હતા અને બધા સંતો કીર્તન ગાતા હતા. શ્રીહરિના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું અને બંને બાજુ ચામર ઢળતા હતા. વાજિંત્ર એટલા બધા વાગતા હતા કે આખું શહેર અને આકાશ ગાજી રહ્યા હતા. તે વાજિંત્રના શબ્દને સાંભળીને બજારમાં અગણિત નગરજનો દર્શન કરવાને માટે આવ્યા હતા. સૌના મન ઘણા પ્રસન્ન હતા. રાજમાર્ગ ઉપર ઊભા રહીને તેઓ જય જયકાર કરી રહ્યા હતા. કેટલાક નરનારીઓ શ્રીહરિના ઉપર ફૂલના હારોની વૃષ્ટિ કરતા હતા. દુકાનોના મકાનમાં ભૂમિ ઉપરથી લઈને અગાસી અને ગોંક વગેરેમાં કેટલાય નરનારીઓ હાથ જોડીને અલગ અલગ ઊભા હતા અને ચકોર જેમ ચંદ્રમાને દેખે તેમ શ્રીહરિના દર્શન કરી રહ્યા હતા. શ્રીહરિની સવારી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી દર્શન કરનારા બધા જ લોકો મટકો માયરા સિવાય એક કીટશે શ્રીહરિના દર્શન કરી રહ્યા હતા અને હાથમાં સોનાની છડી લઈને 10-12 જેટલા ચોબદાર શ્રીહરિની આગળ ચાલતા હતા અને તે લોકો જય 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 આવો શબ્દનો ઉચ્ચારણ કરતા હતા. ધર્મકુમાર શ્રીહરિના અંગ ઉપર પહેરેલા સુંદર શ્વેત વસ્ત્રોમાં અત્તર નાખેલું હોવાથી તેની મહેક ફેલાઈ રહી હતી. મસ્તક ઉપર કસુંબી રંગનો બુરાનપુરી રેટો બાંધ્યો હતો અને તેમાં સુંદર સોનેરી ઝરીનો કસબ ભરેલો હતો. તેના જેવો જ એક બીજો કસુંબી રેટો કમર ઉપર બાંધ્યો હતો અને તે સિવાયનો એક રેટો ખભા ઉપર રાખેલો હતો. શ્રીહરિના સ્વરૂપની શોભા અદ્ભુત બની હતી. શરીર ઉપર અંગરખો પહેરેલો સુરવાળ શ્વેત હતો જે ચંદ્રમાની કાંતિ જેવો દેખાતો હતો
અશ્વ ઉપર બધો વિવિધ પ્રકારનો સોનેરી સાજ ધર્યો હતો. અશ્વના આગળના બંને પગમાં સોનાના ઝાંઝર પહેરાવ્યા હતા. જ્યારે આ અશ્વ નૃત્ય કરતો હતો ત્યારે ગમ 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 એવો અવાજ થતો હતો. શ્રીહરિની સાથે જે કાઠી દરબારો, ક્ષત્રિય દરબારો એની સવારી હતી તે પણ ઘણી મોહક અને સોહામણી લાગતી હતી. શહેરના લોકોને દર્શન દેતા અને તેમના પ્રેમ ભાવને અંગીકાર કરતા શ્રીહરિ શહેરની દરવાજે આવ્યા ત્યારે લોકોને ખૂબ જ આનંદ ઉપજાવી રહ્યા હતા. જ્યારે શહેરની બહાર આવ્યા ત્યારે બધા વાજિંત્રોને ત્યાં જ ઊભા રાખ્યા અને જેટલા છડીદારો આવ્યા હતા તેને પણ શ્રીહરિએ ઘણા જ રાજી કર્યા. વાજિંત્રવાળાને રાજી કર્યા પછી બહુનામી સ્વામી એવા શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા. તે વટવા ગામ થઈને અસલાલી ગામ આવ્યા. જે હરિભક્તો આવ્યા હતા તે સૌને રાજીપે દર્શન આપ્યા. પછી ત્યાંથી જેતલપુર આવ્યા, જ્યાં વડનું ઝાડ હતું ત્યાં સભા કરાવી અને ત્યાં વડની ડાળે બાંધેલા હિંડોળે આવીને બેઠા. જ્યારે રાતના 9 વાગ્યા તે વખતે શ્રીહરિ સભામાં હિંડોળા ઉપરથી ઉઠ્યા. શ્રીહરિ મહોલ ઉપર પહોંચી ગયા. સૌ સંતો ત્યાં આવ્યા હતા. મહોલની જગ્યા ઘણી વિશાળ હતી. સહુ તેમાં રહીને ભોજન કરતા અને ભજન કરતા. શ્રીહરિએ પૂનમના દિવસ સુધી સંત હરિભક્તોને દર્શન દઈને ત્યાં સરસ ઉત્સવ કર્યો. પૂનમને દિવસ ભક્તિ માતાના જન્મ સમયે સૌ હરિભક્તોએ સારો ઉત્સવ કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂરમાં શ્રીહરિ એર્ણ સાહેબને મળીને જેતલપુર આવ્યા અને ભક્તિ માતાનો જન્મોત્સવ કર્યો. એ નામે 51મો તરંગ સમાપ્ત થયો.